જુઓ, દેશની રાજનીતિનો એક ઇતિહાસ રહ્યો છે કે જેમાં છાત્ર આંદોલન થાય એ ક્યારે અનિર્ણાયક બન્યું નથી, નિર્ણાયક જ બન્યું. વિદ્યાર્થી, ટૂંકમાં યુવાનો, એ જ્યારે રોડ ઉપર ઉતરી આવે ત્યારે ભલભલી સલ્તનતે પણ ઝૂકવું પડે. કે આ લોકોની જમાત જે છે એ બધી કોકરોચ જેવી. એ અભિજીત દીપકે અમેરિકા હતા, એણે આ કોકરોચ શબ્દ ઉપાડી દીધો. જંતર મંતર દિલ્હીનું એવું છે, ત્યાં અમસ્તાય તમે સ્વયં તમે કે હું જાઉં કોઈ પણ આંદોલન કરવા માટે થઈને 200-500 માણસો તો એમને મળી જાય. અભિજીત દીપકેએ પણ કીધું કે યહ તો સિર્ફ ઝાંખી હૈ, એટલે હજી ઘણું બધું બાકી છે. રાહુલ ગાંધીએ પણ કીધું કે ये बदलाव की नीति जो है अभी ये शुरू हुई है, होती रहे. એટલે વિપક્ષો એમ માને છે કે આ એક હજી બોણી થઈ આપણી ભાષામાં. હવે જે પ્રધાનના કાળમાં જે મોટી મોટી જે કઈ ઘટનાઓ બનશે એને જવાબદારી એને સ્વીકારી રાજીનામું લેવું પડે. એવો કોઈ ચહેરો તો કમસે કમ અત્યારે આપણા ધ્યાનમાં તો નથી કે જેને ખરેખર આપણે કહેવું કે આને શિક્ષા મંત્રી બનાવવા જોઈએ. કોકરોચ જનતા પાર્ટીએ સોનમ વાંગચુકને આપણી ભાષામાં કહું તો એણે ઇમ્પોર્ટ કર્યા હતા. એટલે વાંચુકજીએ જે ઉપવાસ આંદોલન અહીંયા કર્યું એ એણે ઉપવાસ કર્યા પછી થોડોક માહોલ એવો બન્યો દેશભરમાં કે સરકારે પણ બુદ્ધિપૂર્વક ઝૂકવું પડ્યું અને જીતેન્દ્ર કુમારથી માંડીને જેપી નડ્ડા સુધીના લોકોને વાટાઘાટો મોકલવા પડ્યા. એક જમાનામાં તો ભારતીય જનતા પાર્ટી CJP એટલે કે કોકરોચ જનતા પાર્ટીને માનવા તૈયાર હતા કે આવી કોઈ પાર્ટીનું ઉદ્ભવ સ્થાને હશે કે કંઈ આગળ વધશે. એને બદલે આજે તો એણે કોમન પ્રેસ કોન્ફરન્સ સાથે કરીને BJP CJPએ આંદોલન સમાપ્ત નહીં. નીટના પેપર લીક થયા અને આ પેપર લીક થયા બાદ સમગ્ર ભારતભરની અંદર વિદ્યાર્થીઓને નીટની પરીક્ષાની તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ છે તેમના પરિવારમાં ક્યાંક નારાજગી જોવા મળી. આ નારાજગી એટલી હદ તક હતી કે જે વિદ્યાર્થીઓ છે તે દિલ્હીના જંતર મંતર ખાતે ભેગા થયા. ત્યારબાદ CJP આખા જે રીતે કહીએ કે જે આ વિદ્યાર્થીઓને સંગઠિત કરીને CJP દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું. જંતર મંતર ખાતે જે આંદોલનના દ્રશ્યો છે તે આપે જોયા જ હશે. સોનમ વાંગચુક પણ ત્યાં પહોંચ્યા અને તેમના દ્વારા પણ અનશન ઉપર જે બેસવામાં આવ્યું અને તેમને પણ અનશન કર્યું, ભૂખ હડતાલ કરી. તેમની ભૂખ હડતાલ માત્ર હજી કહીએ કે જે 48 કલાક જેટલો સમય જ થયો હશે ત્યારે જ તેમની ભૂખ હડતાલ પૂરી થઈ. પરંતુ ક્યાંક આજરોજ જે વિદ્યાર્થીઓની માંગ હતી, આ જે વિદ્યાર્થીઓ છે તે દિલ્હી જંતર મંતર ખાતે જે આંદોલન કરી રહ્યા હતા તેમની માંગ હતી કે જે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન તેઓ રાજીનામું આપે. જે રાજીનામાની માંગ હતી તેની સાથોસાથ ઘણી અલગ બીજી પણ માંગો હતી, પરંતુ આ તમામ માંગો જે રીતના સરકાર દ્વારા જે રીતના સ્વીકારવા માટે થઈને એક બેઠક બોલાવવામાં આવી હતી અને આજરોજ બપોરના સમયે જે રીતના ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રાજીનામું આપવામાં આવ્યું. એટલે કે જે આંદોલન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા તેમાં ક્યાંક વિદ્યાર્થીઓની જીત થઈ હોય તે પ્રકારના જે રીતના માહોલ ત્યાં સર્જાયો હતો અને વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી. આ સમગ્ર વાત અને આ સમગ્ર વિષયે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે જેઓ કોઈપણ મુદ્દો હોય તેમને કંઠસ્થ હોય અને કોઈપણ મુદ્દાની બારીકાઈથી તેઓ ઇન્વેસ્ટિગેશન કરતા હોય આ પ્રકારે જગદીશભાઈ મહેતા જેઓ સમગ્ર ગુજરાતની અંદર વિખ્યાત છે તેમની સાથે આ બાબતે ચર્ચા કરીશું. જે રીતના વાત કરીએ સાહેબ, જે આ આંદોલનની શરૂઆત થઈ અને શરૂઆતી જે આંદોલનની હતી ત્યાં વિદ્યાર્થીઓ એકઠા થતા હતા અને સોનમ વાંગચુક ત્યાં પહોંચ્યા અને ભૂખ હડતાલ થઈ. અને તમે કઈ રીતના જુઓ છો કે વિદ્યાર્થીઓ નીટના પેપર લીક મુદ્દે જે આંદોલન કરી રહ્યા હતા? જુઓ, દેશની રાજનીતિનો એક ઇતિહાસ રહ્યો છે કે જેમાં છાત્ર આંદોલન થાય એ ક્યારે અનિર્ણાયક બન્યું નથી, નિર્ણાયક જ બન્યું છે. તમારે કદાચ જન્મ નહીં હોય, ગુજરાતમાં 1975 ગુજરાતમાં ચિમનભાઈ પટેલની સરકાર વખતે નવનિર્માણ આંદોલન થયું હતું. ફ્રોમ મોરબી ટુ અમદાવાદ 2 જગ્યાએ ડખો થયો હતો અને ત્યાંથી છાત્રોએ આંદોલન શરૂ કર્યું. પછી રાજકોટ એનું હબ બન્યું, કેન્દ્ર એ બન્યું અને એ નવનિર્માણનું આંદોલન એટલી હદે વ્યાપક બન્યું કે ચિમનભાઈ પટેલની સરકારે ઘર ભેગું થવું પડ્યું. એટલે છાત્ર, વિદ્યાર્થી, ટૂંકમાં યુવાનો, એ જ્યારે રોડ ઉપર ઉતરી આવે ત્યારે ભલભલી સલ્તનતે પણ ઝૂકવું પડે. આ કેસમાં પણ એવું જ થયું. નહીતર નીટની પરીક્ષા
એ મે મહિનાની વાત છે. 3 મેએ પરીક્ષા હતી અને એપ્રિલ મહિનામાં સમાચાર આવવા માંડ્યા હતા કે પેપર લીક થયું છે. તો એપ્રિલથી અત્યારે હવે ઓગસ્ટ આવશે. હમણાં જુલાઈ પૂરી થાય ને હવે ઓગસ્ટ આવશે. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, 4 મહિના 4-5 મહિના વીતવાની થઈ ત્યારે આ હળગ્યું. એ તમે ટાઈમ બિંગે જુઓ ને તો ત્યારે ને ત્યારે સળગવું જોઈએ ને. આંદોલન ત્યારે જ થવું જોઈએ જ્યારે લીક થયું. હવે એ લીક થયું હતું એ પછી પેપર પરીક્ષા રદ થઈ. પછી સરકારે નવેસરથી પેપર કાઢ્યા. પેપર એટલે પરીક્ષા લેવામાં આવી. એ જ 23 લાખ લોકોએ પાછી પરીક્ષા આપી. એમાં કોઈ ધાંધલી થઈ નહીં. પરિણામે આવી ગયું. પરિણામમાં એ પાછા પાસ થયા હોય, આગળ ભણવું તો એ ધંધે ચડવું ધંધે ચડી ગયા. બધું જ પૂરું થઈ ગયું હતું. ત્યાં સુધી આ લીક, પેપર લીક મુદ્દે ક્યાંય આખા દેશમાં ચહલ પહલ નહોતી. પણ સુપ્રીમ કોર્ટના જજ, એણે સૂર્યકાંત નામ છે, જસ્ટિસ સૂર્યકાંત, એણે એક શબ્દ બોલાઈ ગયો એના જજમેન્ટમાં કે અદાલતમાં. એણે શું કીધું? કેટલાક લોકો જાહેર હિતની અપીલ કરતા હોય ને, એના વકીલોને ટાંકીને એણે કીધું કે કેટલાક વકીલો જે છે એની પાસે બહુ કેસીસ નથી આવતા, એટલે એ જાહેર હિતની ગમે તે રીતે જાહેર હિતની અરજી જે છે એના વકીલ બની અને માથું ખાવા આવે. એમાં એનાથી એક શબ્દ વપરાઈ ગયો કે આ લોકોની જમાત જે છે એ બધી કોકરોચ જેવી છે. કોકરોચ એટલે વંદો. એ બોલ્યા અને ત્યારે અભિજીત દીપકે, જે અત્યારે આ આંદોલનનો હીરો થઈ ગયા, એ ત્યારે અમેરિકા હતા. પણ એનો ભૂતકાળ છે એ આમ આદમી પાર્ટીના એક જમાનાના સોશિયલ મીડિયાના મેઇન માણસ હતા. એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેમ કરવો એમાં તો પીએચડી હોય. આમ આદમી પાર્ટી પણ સોશિયલ મીડિયાની જ પેદાશ છે. એને પણ ધરાતલ ક્યાં કહે તો એનામાં એક ખાસિયત છે આમ આદમી પાર્ટીમાં પણ આજની તારીખે. સોશિયલ મીડિયાનો સેલ એનો બહુ પાવરફુલ. તમારી સરાહના કરવી હોય અને તમે કદાચ સરાહનીય કામ ન કર્યું હોય તો પણ સરાહના કરવી હોય તો એની પાસે મિકેનિઝમ છે. એવી હજારો લોકો સોશિયલ મીડિયાના એના કે બધાને કહી દે અમુક પ્રકારના મેસેજીસ કે તમે હીરો થઈ જાઓ. કોઈ પણ બાબત હોય, કોઈ પણ બાબત હોય, અને તો તમારી ટીકા જ કરવી છે તો પણ સંભવ છે. તમે હોનાનું બોલ્યા હો, તમે ગમે તે સત્ય બોલ્યા હો, તમારી ટીકા જ કરવી છે તો તમારે એ પણ વ્યવસ્થા થઈ જાય. એટલે સામાન્ય લોકોને શું લાગે, કોમેન્ટ્સ વાંચનારાને, ઓહો કે જનમત કેટલો બધો આની વિરુદ્ધ કે આની ફેવર છે. એમાં આમ આદમી પાર્ટી પીએચડી, અને એ પીએચડીમાં પાછા આ જે છે અભિજીત દીપકે, એ પાછા એના માસ્ટર હતા. એ અભિજીત દીપકે અમેરિકા હતા. એણે આ કોકરોચ શબ્દ ઉપાડી લીધો, જે જસ્ટિસ સૂર્યકાંત દ્વારા બોલવામાં આવ્યો હતો વકીલો માટે, કે કેટલાક બેરોજગારો, શબ્દ એવો વાપર્યા હતા, કેટલાક બેરોજગારો એટલે વકીલ. આમાં એવું છે, પછી બધાએ કીધું કે બેરોજગારો માટે શબ્દ વાપરવામાં આવ્યું હતું. તમારી જાણ ખાતર જે ક્ષેત્રમાં જે હોય એને સંબોધીને વાત કરે ને. આપણે જ્યાં પત્રકારો હોય તો આપણે કહીએ ને ભાઈ કેટલાક યલો જર્નલિઝમ કરે, એટલે પત્રકારોની જ વાત થતી હોય. પછી કંઈ એમાં કંઈ પોલિટિશિયન્સની વાત ન થતી હોય, પોલીસની વાત ન થતી હોય. હા, બરાબર છે. આના જેવી વાત છે. એમ એણે વકીલ ઉપર કીધું કેટલાક બેરોજગારો જે છે એ કોકરોચ જેવા હોય છે. અને અભિજીત દીપકે અમેરિકા હતા તો એણે આ વાત ઉપાડી લીધી ને એણે કીધું કે આપણા દેશના બેરોજગારોને જો આ સરકાર પાછી, નહીં તો કીધું ચીફ જસ્ટિસે, સૂર્યકાંતે કીધું, સરકારે ક્યાં કીધું, તો જસ્ટિસે કીધું. તો જસ્ટિસની સામે આંદોલન હોવું જોઈએ. આંદોલન સંસદમાં થયું. તમે જુઓ, બધું ખેલ જોવા જોઈએ. જે બોલ્યા એને સજા હોય કે નહીં? હું ગાળ બોલું તો મને સજા હોય ને મારે ક્ષમા માગવી પડે કે નહીં? તો એણે શું કીધું કે આ સરકાર બેરોજગારોને કોકરોચ માને છે. પણ સરકાર ક્યાં? એ તો ચીફ જસ્ટિસથી સ્લીપ ઓફ ટંક. એણે કીધું કોકના માટે, તમે ઓઢી લીધું. બંધ બેસતી પાઘડી આપણે કહીએ ને એમ. પણ ખેર, એ કોકરોચ શબ્દ ઉપાડી લીધો. અને કારણ કે અભિજીત દીપકે એ આમાં એક્સપર્ટ્સ છે, ડિઝાઇન વર્કમાં પણ, પ્લેટ બનાવીને ફોરવર્ડ કરવામાં, સોશિયલ મીડિયામાં છવાઈ જવામાં, એટલે એણે એવું બધું આખું વર્કઆઉટ કર્યું કે થોડીક જ દિવસોમાં કોકરોચ જનતા પાર્ટી ઓનલાઈન સુપર ડુપર હિટ થઈ ગઈ. અને નીટના પેપર લીકનો મામલો ફરીથી પાછો જાગ્યો. નહીતર બધું પતી ગયું હતું ને. કહું, પરીક્ષાના પેપર પાછા એ બીજી રિપીટ પરીક્ષા લેવાઈ ગઈ, પરિણામ આવી ગયા, બધું પતી ગયું હતું. પણ હવે આમાં એવું છે, ચાલે તો ચાલે. એટલે મોર કરે ને એ કળા કહેવાય. અમિતાભ કરી અભિનય કહેવાય. પછી જે કરી અભિનય એમાં ચાલી ગયું તો ચાલી ગયું.
એટલે યુવાનોનો આક્રોશ જે આમ વાજિબ હતો, યુવાનોનો આક્રોશ, ને એમાં જોડાણા યુવાનો કોકરોચ જનતા પાર્ટીમાં, કારણ કે બેરોજગારીની સમસ્યા તો છે જ અને પરીક્ષાની તો હતી જ, છાત્રોની વગેરેની. આ બે ભેગું થયું, યુવાનો ભેગા થયા. જંતર મંતર દિલ્હીનું એવું છે, ત્યાં અમસ્તાય તમે સ્વયં તમે કે હું જાઉં કોઈ પણ આંદોલન કરવા માટે થઈને 200-500 માણસો તો એમને મળી જાય, ત્યાં હોય જ. એના માટે જ છે એમ કે તો હાલે. તમે અહીંયા ત્રિકોણબાગમાં આંદોલન કરો કાંઈ પણ બાબતે તો શું થાય, તમને 200-500 મળે કે નહીં? એવું જંતર મંતર છે. એટલે ટૂંકમાં બધું ચાલ્યું અને અંતે જાડું થયું. આ 36મા દિવસે આજે એનું ખતમ થયું આંદોલન. જી, જે રીતના આ આંદોલન થયું અને જે માંગ હતી વિદ્યાર્થીઓની, તેમાં આજરોજ જે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રાજીનામું આપવામાં આવ્યું, આમાં કેટલાક લોકો દ્વારા એવા પણ નિવેદન આપવામાં આવ્યા છે કે આ બદલાવની શરૂઆત છે. આ નિવેદનને તમે કઈ રીતના જુઓ છો કે બદલાવની શરૂઆતના નિવેદનને? જુઓ, એક વાત છે, કેટલાક નહીં, અભિષેક દીપકેએ પણ કીધું કે યહ તો સિર્ફ ઝાંખી હૈ, એટલે હજી ઘણું બધું બાકી છે. રાહુલ ગાંધીએ પણ કીધું कि ये बदलाव की नीति जो है ये शुरू हुई है, होती रहेगी. એટલે વિપક્ષો એમ માને છે કે આ એક હજી બોણી થઈ આપણી ભાષામાં. હવે જે પ્રધાનના કાળમાં જે મોટી જેને કઈ ઘટનાઓ બનશે એને જવાબદારી એને સ્વીકારી રાજીનામું લેવું પડશે. હમણાં જ કોંગ્રેસના એક પ્રવક્તાએ મેઇન સ્ટ્રીમ મીડિયાની એક ચેનલમાં કીધું કે હવે રેલવે અકસ્માત થાય તો અમે એનું રાજીનામું માગશું. પછી નાણામંત્રી જે છે, ડોલરના ભાવ ઘટી જશે તો નાણામંત્રીને રાજીનામું માગશું. આતંકવાદી હુમલો થાય તો અમે ગૃહમંત્રી અને રક્ષામંત્રીનું પર રાજીનામું માગશું. ટૂંકમાં આ એક પ્રથા હવે શરૂ થઈ ગઈ એવું વિપક્ષોએ કીધું કે આ જે શરૂઆત અત્યારે થઈ છે, કારણ કે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના સમયકાળમાં જ પેપરો લીક થયા છે તો એનું રાજીનામું આવ્યું. હવે જે મંત્રીના કાર્યકાળમાં જે કાંઈ લૂફોલ થશે અમે એના રાજીનામા માગશું. એટલે પ્રથા આ પ્રમાણે એ વિપક્ષો કહે છે. હવે એ કેટલું જાડું થાય કે કેટલું એક્સેપ્ટેબલ બને એ જુદી ઘટના છે. સંસદની અંદર આ જે પેપર લીક છે તેને લઈને એક બિલ પણ પસાર કરવામાં આવનાર છે. લાગે છે આનાથી આ જે પેપરો લીક થઈ રહ્યા છે તેને સરકાર રોકી શકશે? જુઓ, મોટા ભાગે તમને કહું, કાયદો કરવાથી જો દેશમાં સુશાસન આવતું હોત તો આપણું બંધારણ છે એ ભાગવત અને ગીતાથી જરાય કમ નથી. પણ કાયદો કરવાથી ન થાય, દાનત હોવી જોઈએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના જ્યારે પ્રસ્તાવના રજૂ કરી સંસદમાં, જ્યારે બજેટ આપણું આ બંધારણ પેશ કર્યું ને ત્યારે કીધું કે આમાં અનેક પ્રકારની કદાચ ખામી હશે. અમે રહેવા નથી દીધી આખું સમિતિએ, પણ બે ઘડી માની લ્યો કે આમાં તો પણ કંઈક ત્રુટીઓ રહી ગઈ હોય, તેમ છતાં જો એનો અમલ કરતા બેસ્ટ હશે, દાનતખોર નહીં દાનતવાળા બેસ્ટ હશે, તો આપણે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ ઘડ્યાનું ગૌરવ લઈ શકશું. અને એનાથી વિપરીત વાત કરી કે પણ એટલી બીજી વાત પણ સત્ય છે કે અમે કદાચ કાંઈ ખામી ન રહેવા દીધી હોય, આ બહેતરીનમાં બહેતરીન અમે આ બનાવ્યું હોય આપણું બંધારણ, પણ જો અમલ કરતાં બોગસ ને બદમાશી છે તો સૌથી વધુ ખતરનાક પરિસ્થિતિ જનતાએ ભોગવવી પડશે. તમે ને હું ને આપણે બધા જ અત્યારે જે આંદોલનો ચાલી રહ્યા છે, અહીંયા જેતપુરમાં આંદોલન ચાલે છે કે નહીં, ખેડૂતોનું, કોંઢમાં ચાલે છે, કચ્છમાં ચાલે છે, પડધરીમાં ચાલે છે, રવાપર જેતપુરથી માંડીને નવાગામ જેતપુર સુધી બધે ચાલે છે, મોરબી પંથકમાં ને આખા આમ તો 26 જિલ્લાઓમાં ખેડૂતોના બધા આંદોલન ચાલે છે ને. તો કોઈ છાત્રો જંતર મંતરમાં છે તો અહીંયા પણ એ જ છે. જો બંધારણમાં કંઈ ખામી નથી તો આવું થવું જ ન જોઈએ. આ જનતા માટે બંધારણ હતું ને, નેતાઓ માટે નહોતું, અમલદારો માટે નહોતું, તો કેમ આક્રોશ છે? કારણ કે અમલ કરતા બોગસ છે, દાનતખોર છે. એટલે તમારો જે પ્રશ્ન છે એ કે શું પ્રધાનનું રાજીનામું લઈ લીધું અને હવે નવું બિલ, નવો કાયદો આવ્યો છે તો શિક્ષણ પ્રથા સુધરી જશે? ક્યાંથી સુધરે? નવા કાયદામાં એ શું કર્યું છે? પહેલાં 1 કરોડનો દંડ હતો, હવે 10 કરોડનો દંડ કર્યો. 5 વર્ષ જોગવાઈ હતી સજા, 10 વર્ષ કરી. પણ એ તો પાપી પકડાય થઈએ ને, 10 વર્ષ કે 20 વર્ષ. અત્યારે જેટલા લોકો છે લિપ્ત આ બધા પેપર લીકમાં, જે લોકો અત્યારે જેલમાં છે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, તમે ઠાંહી જોઈ લો 10 વર્ષ સજા. હવે એ પ્રોસેસ બહુ મોડી છે. FRI થાય, ધરપકડ થાય, ચાર્જશીટ રજૂ થાય, અદાલતમાં જાય,
વળી એક અદાલત પછી બીજી અદાલત, બીજી પછી ત્રીજી, એમ કરીને છેક સુપ્રીમ સુધી જાય તા તો દુનિયા પલટી જાય. એ ફાસ્ટ ટ્રેક કોર્ટનું કહે છે એનો ઇતિહાસ બહુ સારો નથી. ઇતિહાસ ફાસ્ટ ટ્રેક કોર્ટ તો છે જ આપણા દેશમાં, કંઈ બોણી નથી નવી થવાની. તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આજ સુધીમાં કોઈને આપણે તમે ને મેં ધડારૂપ સજા ભાળી નહીં ભાળી હોય. સુરતમાં એક દીકરીનું ગળું જાહેરમાં કાપી નાખ્યું એક ભાઈએ, લાઈવ દ્રશ્યો પણ છે. અત્યારની સરકારની વાત કરું છું. એક તરફી પ્રેમીએ એક દીકરીનું ગળું જાહેરમાં કાપી નાખ્યું. એના સગાવાલા મને બધા મોબાઈલમાં વિડીયો ઉતારતા રહ્યા. કોઈએ ઓની પાસે જઈને અટકાવ્યું નહીં. નહીંતર માની લો થોડું ઘણું એને લાગત અટકાવવાવાળાને, અને થોડું ઘણું ઓલી દીકરી લાગે કદાચ જીવ બચી ગયો હોત. બધાય વિડીયો ઉતાર્યા કર્યા, જોયા કર્યા, છેટેથી હો હા હી કરો કે ઓલા છોકરીને મારી નાખી. તો અત્યારના HMA ગૃહમંત્રીએ એમ કીધું કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો કેસ કરવામાં આવશે અને કડકમાં કડક સજા. એ કેસ આવેલો, સજાએ ઓલાએ આપી અદાલતે, ફાંસી, પણ ક્યાં થઈ? એ ટેસડા કરે છે, જેલમાં મજા કરે છે. એટલે અમલ બહુ મહત્વનો છે. આમાં પ્રધાનનું રાજીનામું એ બહુ ગૌણ, એ તો પોલિટિકલી ગેઇન કરવાની વાત છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું છે એ વિપક્ષોના આ હોવાનો ગુબ્બારો હતો એને ફોડી નાખવાની એક ઘટના છે. ધર્મેન્દ્ર પ્રધાને ક્યાં શિક્ષા નીતિ ઘડી છે? ધર્મેન્દ્ર પ્રધાન ક્યાં આમાં એક્સપર્ટ્સ છે? આ કંઈ કેકા શાસ્ત્રી કે કનૈયાલાલ મુનશી કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા ક્યાં છે? આ તો આપણી જેમ છે હવે બધું ટૂંકમાં. એટલે એની જગ્યાએ તમે આલ્યાની જગ્યાએ માલ્યાને મૂકો તો આલ્યો ઉગાડામાં હવે બીજો આવશે, એ આપણા જેવો આવશે. આમાં નિષ્ણાંત લોકો જેને કહેવાય એવા આવે ને એને ટપ્પો પડવો જોઈએ. અને વિશ્વભરના દેશોમાં જ્યાં પરીક્ષાના પેપર લીક થાય છે એની સામે બીજા બધા દેશોમાં શું થઈ રહ્યું છે એવી ગોઠવણ કરવામાં આવે તો થાય. જી ચોક્કસથી એના ઉપરથી જ એક સવાલ કરીશ કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે અનેક સવાલો એવા પણ ઊભા થઈ રહ્યા છે કે હવે કોને શિક્ષણ મંત્રી તરીકે ફરીવાર નીમવામાં આવે છે. અત્યારે કેના નામો તમને કેના નામો લાગે છે કે આને કોઈ બનાવી એમ કહે છે કે દેવેન્દ્ર ફડણવીસનું નામ છે એવું કહે છે, પણ એ અટકળનો મતલબ નથી. કોઈ મને ને તમને કોમન લાગવું જોઈએ, દેશમાં લોકોને એમ લાગવું જોઈએ કે ફલાણાભાઈને શિક્ષણ મંત્રી બનાવવા જોઈએ. દાખલા તરીકે મિસાઇલ મેન કોને બનાવજો? બધાના મગજમાં અબ્દુલ કલામનું નામ આવે છે કે નથી આવતું? હા, ત્યારે પણ મિસાઇલ મેન બનાવવાની કદાચ ધારો કે કોઈને પ્રશ્ન પૂછવામાં આવે ભાઈ કોણ રાષ્ટ્રપતિ બની જાય તો અકસ્માત છે, એ તો ગૌરવે થયું ને અકસ્માત બે થયું, પણ એ માણસ મિસાઇલ મેન ટૂંકમાં આપણું એમાં તો તમે કોઈને એમાં બીજા કોઈ હાલે? અબ્દુલ કલામ સિવાય કોઈ આવે? તમે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પ્રધાન તરીકેનું કોઈને અત્યારે પણ પૂછો તો તમને સૌથી પહેલાં નામ આપે સેમ પિત્રોડા. આપે કે નથી આપતા? 100%. અર્થશાસ્ત્રી તરીકેનું નામ આપો નાણામંત્રી ડૉક્ટર મનમોહન સિંહ નામ આપે કે ના આપે? 100%. એમ દુનિયામાં દેશમાં લોકો પાસે એવો માલ તો હોવો જોઈએ ગોડાઉનમાં. તો અત્યારે તમારે મંત્રીમંડળ જેટલા છે મેં ક્યાં કોઈએ શિક્ષાના ક્ષેત્રમાં બહેતરીન કામ કર્યું એવો ચહેરો નથી, જાણીતો તો નથી જ. કમસે કમ દેવેન્દ્ર ફડણવીસને મૂકી દે તો પણ શું? દેવેન્દ્ર ફડણવીસની તો આઇકોનિક એક રીઢા રાજકારણી છે, પણ એ શિક્ષાને બીજું કંઈ લેવા દેવા નથી. હતા ડૉક્ટર મુરલી મનોહર જોશી એક જમાનામાં, હવે જેને માર્ગદર્શક મંડળમાં મૂકી દેવામાં આવ્યા તે, હવે એ શિક્ષાવિદ હોય તો બરાબર હતા. હવે આપણી ત્યાં સ્મૃતિ ઈરાની પણ શિક્ષા મંત્રી હતા. તો એટલે કોને મૂકશે એ તો બહુ ગર્ભનો વિષય છે, ખબર નથી. પણ એવો કોઈ ચહેરો તો કમસે કમ અત્યારે આપણા ધ્યાનમાં તો નથી કે જેને ખરેખર આપણે કહેવું કે આને શિક્ષા મંત્રી બનાવવા જોઈએ. જી ચોક્કસથી જે રીતના જે આંદોલન આખું થયું સોનમ વાંગચુક દ્વારા જે હડતાલ કરવામાં આવી હતી તેમના ઉપર પણ ઘણા આક્ષેપો થયા હતા, આંદોલન ઉપર પણ આક્ષેપો થયા હતા. એમની હડતાલને અને આ આક્ષેપોને આપ કઈ રીતના જુઓ છો? જુઓ, જે હીરો હતો એ હવે એના માટે વિલન થઈ ગયો. કોકરોચ જનતા પાર્ટીએ સોનમ વાંગચુકને આપણી ભાષામાં કહું તો એણે ઇમ્પોર્ટ કર્યા હતા. આપણે આઉટસોર્સિસથી અમુક કામ આપી દઈએ ને, કર્મચારી ન રાખવા હોય તો આપણે ભાડાના કર્મચારી લઈએ આઉટસોર્સિંગથી બીજી એજન્સી. જેમ આપણે ઘરે લગ્ન પ્રસંગ હોય તો કેટરિંગવાળાને આપી દઈએ જ નહીં, આપણા બૈરાઈને કોઈએ કાંઈ કરવાનું નહીં, એ બધું કરીને પૈસા લઈને વયા જાય. અહીંયા ભૂખ હડતાલ જે કરવાની હતી એ અભિજીત દીપકેની ત્રેવડ નહોતી. એણે કર્યા તોય 24 કલાકમાં એણે પારણા કરી લેવા પડ્યા અભિજીત દીપકેએ. કારણ કે ભૂખ હડતાલનું બોલવું ને કરવું એમ આસમાન જમીનનો ફેર છે. એ અણા હજારે કરી શકે, એ મહાત્મા ગાંધી કરી શકે, એ સોનમ વાંગચુક કરી શકે.
એ નાની માના ખેલ નથી, શરીરને પીડા આપવી. એટલે આઉટસોર્સિંગની જેમ એ લદ્દાખ માટે સતત લડનારા વ્યક્તિ છે. સોનમ વાંગચુક એક અનેક એવોર્ડથી વિભૂષિત છે. એ વ્યક્તિ લદ્દાખની ગ્લેશિયર બચાવવાની ઝુંબેશ માટે પણ એણે ભૂખ હડતાલ કરેલી, લદ્દાખના અધિકારો માટે ભૂખ હડતાલ કરેલી, લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા પણ એણે ભૂખ હડતાલ કરેલી. તમને કહું 3 દિવસ 9 દિવસ 21 દિવસ સુધીના ભૂખ હડતાલના એના રેકોર્ડ છે. અહીંયા પણ એણે તમે જુઓ 26 દિવસ સુધી ભૂખ હડતાલ કરી, અને ભૂખ હડતાલ 26 દિવસની કરવા છતાંય આજે હમણાં જ એનો વિડીયો બહાર પડ્યો, અત્યારે જ આ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી તમે એને જો રાતી રાણ જેવા છે, કોઈને ખબર નથી પડે એમ કે આને ઉપવાસ કર્યા હશે. એને કોઠે પડી ગયેલું છે. અમુક લોકોને જેમ મજૂરને કાં ભાર નથી લાગતો, મને ને તમને બેગનો ભાર લાગે તો એ માણસ તો છે ને, પણ હવે એને કોઠે પડી ગયેલું છે કે આના વગર છૂટકો નથી. એટલે આપણે જે 5 મણ ઘઉંની ગુણ ઉપાડી શકે એ ખરીદી ન શકે, એકારે ખરીદી શકે શેઠ, એ ઉપાડી ન શકે. એટલે વાંગચુકજીએ જે ઉપવાસ આંદોલન અહીંયા કર્યું એ એણે ઉપવાસ કર્યા પછી થોડોક માહોલ એવો બન્યો દેશભરમાં કે સરકારે પણ બુદ્ધિપૂર્વક ઝૂકવું પડ્યું, અને જીતેન્દ્ર કુમારથી માંડીને જેપી નડ્ડા સુધીના લોકોને વાટાઘાટો મોકલવા પડ્યા. એક જમાનામાં તો ભારતીય જનતા પાર્ટી CJP એટલે કે કોકરોચ જનતા પાર્ટીને માનવા તૈયાર હતા કે આવી કોઈ પાર્ટીનું ઉદ્ભવ સ્થાને હશે કે કંઈ આગળ વધશે. એને બદલે આજે તો એણે કોમન પ્રેસ કોન્ફરન્સ સાથે કરીને BJP CJPએ આંદોલન સમાપ્ત નહીં. એટલે વાંગચુકજીએ ઉપવાસ આંદોલન કર્યું, એને કારણે માહોલ થયો, અને આખા દેશભરમાં એક પ્રકારે યુવાનો સડક ઉપર આવ્યા, અને કોકરોચ જનતા પાર્ટી હાઈ લેવલે પહોંચી ગઈ. પણ જેવી રીતે એણે ઉપવાસ છોડ્યા, એ જીતેન્દ્ર કુમાર જે છે મંત્રી કેન્દ્રના, એ અને જેપી નડ્ડા એના હાથે એને પારણા કર્યા, એમાં કોકરોચ જનતા પાર્ટીને થોડુંક લાગી આવ્યું. કારણ કે એ લોકો એવું ઈચ્છતા હતા કે વિપક્ષના હાથે કરે. એટલે વિપક્ષના તો 65 જેટલા સંસદ સભ્યો ત્યાં મેદાંતા હોસ્પિટલમાં ગયા હતા પણ ખરા મળવા, પણ પોલીસે મળવા ન દીધા. સંજય સિંહથી માંડીને બધાએ એનો આક્રોશ વ્યક્ત કર્યો. પણ આ લોકો એવું ઈચ્છતા હતા કોકરોચ જનતા પાર્ટી કે ભાઈ શાસક પક્ષ તરફથી નહીં, વિપક્ષ તરફથી આવે ને એના હાથે પારણા કરે તો અમારી જીત થઈ ગણાય. શાસક પક્ષે પારણા કરાવ્યા એટલે સીધા જે કોંગ્રેસના નેતા પણ સોનમ વાંગચુકની જે આભા છે એને અન્ના હજારે હારે સરખાવતા હતા, એણે બીજી જ ક્ષણે જ્યારે પરણા કરી લીધા એટલે એમ કીધું કે આ ડીલ કરેલું છે, આમાં સોદો થઈ ગયો અને આ ભાઈ વેચાઈ ગયા. સોનમ વાંગચુક તો પહેલેથી જ એમ કે અમને શંકા હતી. કોંગ્રેસના ઇમરાન મસૂદ નામના ઉત્તર પ્રદેશના જે છે સાંસદ, એણે કીધું કે અમને પહેલેથી શંકા હતી આ સોનમ વાંગચુકમાં કે આ લગભગ વેચાઈ જશે, કે ડીલ કરી લેશે કાંઈક. જો ખાનગી ડીલ કરી લીધી, સરકારના હાથે પારણા કરી લીધા. આવું બધું થયું છે. એટલે ટૂંકમાં સોનમ વાંગચુકે તો પોતાનું સર્વસ્વ હોમવાની વાત કરી દીધી હતી, અને એણે પારણા એટલા માટે કીધીને કર્યા કે ભાઈ જુઓ, હું પારણા બીજી રીતે કંઈ પણ હું જીવું એવું લાખો લોકો ઈચ્છતા હતા. અમુક લોકો ઈચ્છતા હતા કે તમે પારણા ન કરો, ઉપવાસ ચાલુ રાખો. હું તો કરત ઉપવાસ, ભલે જે થવું થાય. પણ લાખો લોકોએ એમ કીધું કે તમારું જીવન દેશ માટે જરૂરી છે, તમે ગુજરી ન જાઓ, ઉપવાસ તોડી નાખો, આંદોલન ચાલુ રાખીશું. તમારો ચહેરો બહુ મહત્ત્વનો છે. તમે કાલે વારે કંઈક ન કરે, નારાયણને ઉધર થઈ જાય તો એવો ચહેરો તો છે નહીં વિપક્ષ પાસે. એટલે સોનમ વાંગચુકે કીધું કે હું 2-3 શરત મૂકું, સરકારને કીધું કે 2-3 શરત આપું કે એક, છોકરાઓ ઉપર તમે જે કેસ કર્યા છે એની સામે કોઈ કાર્યવાહી નહીં કરવાની, નંબર 1. નંબર 2, તમે જે લોકોએ આપઘાત કર્યો છે આ પેપર લીક થઈ ગયાના, એને 1-1 કરોડ રૂપિયા આપો. તો સરકાર કીધું અમે જોઈ લેશું, કાંઈ વાંધો નહીં. આવી શરતને કારણે સોનમ વાંગચુકે પારણા કરી લીધા. પણ એમાં એણે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો મુદ્દો મૂક્યો નહીં. એટલે કોંગ્રેસથી માંડીને બાકી બધા લોકોને એમ લઈ ગયું કે કંઈક સમથિંગ ઇઝ રોંગ, કાંઈક લોચો છે, ખરીદાઈ ગયા કે માની ગયા કે જેમ તેમ. પણ એણે પારણા કરી લીધા પછીથી પણ આંદોલન જે છે એ ઉગ્ર થતું હતું. પણ સરકારે બિલકુલ પછી સંવાદ ચાલુ રાખ્યો અને કોકરોચ જનતા પાર્ટી સાથે પણ વાત કરી. કોકરોચ જનતા પાર્ટીએ 3 મેઇન માગણી મૂકી. 2 તો સરકાર મંજૂર, મેં તમને કીધું, કરી જ લીધી હતી. એક હતું શિક્ષણ પ્રધાનનું રાજીનામું. તો જેપી નડ્ડા વગેરે એ કીધેલું કે મને 1 દિવસની મહેતલ આપો, આવતીકાલે બપોરે 3-3:30 વાગે અમે આનો જવાબ આપશું. એ આવતીકાલે એટલે આજે, ગઈકાલે આ વાત થઈ હતી. એને કીધું આજે 3-3:30 વાગ્યા સુધીમાં અમે રાજીનામાની વાત કરશું. એટલે ગઈકાલે મારે ત્યાં જેટલા યુટ્યુબર્સ આપણે જે ચેનલ્સમાં સામાન્ય રીતે બોલતા હોય એણે મને પૂછેલું કે ભાઈ શું થશે. એટલે મેં કીધું કે 101% લખી રાખો, ધર્મેન્દ્ર પ્રધાન સ્વયં રાજીનામું સ્વગત આપી દેશે.
અને આ એકમાત્ર વિકલ્પ છે ગાંઠો છટકાવવાનો, એ શબ્દ વાપર્યો હતો. કારણ કે એમ કરવાથી શું થયું, વિરોધ પક્ષોને જે અત્યારે સામે ચાલીને મુદ્દો મળી ગયો હતો એની હવા નીકળવી હોય તો ભારતીય જનતા પાર્ટી પાસે એક જ મુદ્દો છે, ભાઈ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. અને એ રાજીનામું આપી દે, બરખાસ્ત કરો તો આબરૂ જાય, રાજીનામું આપો એટલે એમ થાય કે ભાઈ નૈતિક રીતે નૈતિકતા તો ક્યાંય બચી નથી, પણ કહેવાય હું કે નૈતિકતાના આધારે મેં રાજીનામું આપ્યું એટલે એની શાખ બચી રહે અને આના ઉપરથી ઘાત ટળી જાય સરકાર ઉપરથી. આમ અત્યારે તમારી જાણકાર સોનમ વાંગચુક જે છે એ જે તે સમયે વિલન, અત્યારે વિલનની ભૂમિકા બેઠા, હવે એમાંય પાછું થોડું ઘણું વળી ગયો છે, પણ જે શરૂઆતનો એની જે આભા હતી એ આભામાંથી એણે ઓછું કરી દીધું. આભામાંથી એમાં શું થયું કે એ એની જગ્યાએ રહ્યા સોનમ વાંગચુક, અને કોકરોચ જનતા પાર્ટીએ કીધું કે આ આંદોલન સોનમ વાંગચુક પૂરતું મર્યાદિત, દેશભરના લાખો યુવાનોનું આંદોલન છે, એટલે એમ કરીને સોનમ વાંગચુકથી પણ એણે છેડો ફાડ્યો. પણ હવે એટ લાસ્ટ આ બધું તો ઘટનાક્રમો છે, મૂળ વાત એ છે સરકારે કોઈ પણ ભોગે આ આંદોલન જે છે યુવાનો એમાં હતા, અને આપણે બધા નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા એના સાક્ષી છીએ કે યુવાનો, કારણ કે યુવાનોમાં પરિપક્વતા એટલી નથી હોતી જેટલી અમુક લોકોમાં હોય છે, પીઢ લોકોમાં. તો એ બહેકાઈ શકે, ભડકાઈ શકે, ઉત્તેજિત થઈ શકે, અરાજકતા ફેલાવી શકે વગેરે વગેરે. એમાંય પાછું છાત્ર શબ્દ આવે એટલે તો ઓર વધી જાય. યુવાનો જુદી ઘટના છે, છાત્ર જુદી ઘટના છે. એટલે સરકારે એમાં બુદ્ધિપૂર્વક લચીલું વલણ અપનાવી અને પ્રધાનનું રાજીનામું લઈ લીધું, અને હાલ તુરત તો એણે સ્કોર કરી લીધો. ભલે પીછેહટ, આ રણછોડ જેવી વાત છે. ભગવાન કૃષ્ણનું એક બીજું નામ છે રણછોડ રાય. એને રણ છોડ્યું તોય વિજેતા સાબિત થયા, રણછોડ રાય. એમ નહીં કે કોઈને તમે યુદ્ધમાં સામેથી પટકારો ને મારી નાખો, કાપી નાખો, ફતેહ મેળવો તો જ તમારો જય જયકાર, એવું નહીં. તમે 2 ડગલા પાછળ હટો, રણ છોડીને ભાગી ગયા કૃષ્ણ ભગવાન, તો એ રણછોડ રાય તરીકે પ્રગટ થયા. સિંહને જ્યારે મોટી છલાંગ મારવી ને તો 2 ડગલા પાછો હાલે, એટલે એનો અર્થ પાછો હાલે એટલે સિંહ ડરી નથી ગયો, એ મોટી છલાંગ મારવાનો થયો. એમ કેન્દ્ર સરકારે મોટી છલાંગ મારવીથી વિપક્ષોનો આખો ખાત્મો કરી નાખો, તો ખાલી આંદોલનનો નહીં, વિપક્ષોની અપેક્ષાનો ખાત્મો કરી નાખ્યો. કે એના મગજમાં એમ હતું 2027માં હમણાં ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે અને 29માં કેન્દ્રીય લોકસભાની ચૂંટણી છે, આવા આંદોલનના મુદ્દાને હળગાવી રાખીએ એવું વિપક્ષો માનતા હતા. તો કેન્દ્ર સરકારે 2 ડગલા પાછળ હટી અને રાજીનામું અપાવ્યું, 2-3 શરતો માની લીધી, એટલે 2-3 ડગલા પાછા હટ્યા. પણ એણે લાંબો છલાંગ મારીને વિપક્ષો પાસેથી આ જે મોટો મુદ્દો હતો એ મુદ્દો છીનવી લીધો, વાત કરી દીધી પૂરી. જી ચોક્કસથી જે રીતના જે આંદોલનો થયા અને આંદોલનના દ્રશ્યો પણ જોયા આપે જંતર મંતર ખાતે, પરંતુ જે માંગો હતી તે સ્વીકારી લેવામાં આવીને આંદોલન અહીંયાથી સમાપ્ત થયું. પરંતુ જે રીતના આ આંદોલન વિશે વિશેષ વાત આપણે જગદીશભાઈ મહેતા સાથે કરી, તેમણે આખું વિશ્લેષણ જણાવ્યું કે આંદોલનની શરૂઆતથી લઈને આંદોલનના અંત સુધી કયા કયા પ્રકારે ક્યાં ક્યાં શું થયું, આ તમામ બાબતો તેમણે આપણને જણાવી.